વડોદરાના મંગળ બજારમાં શોપિંગ કરવા જાઓ ને, પછી મંગળ બજારમાં જાઓ અને શોપિંગ કરો એટલે ભૂખ તો લાગે જ, બરાબર. ભૂખ લાગે એટલે બેસ્ટ ઓપ્શન કયો? તો કે ભાઈ પ્યારેલાલની કચોરી. મને એવું લાગે છે કે કોઈ એવું નહીં હોય કે જેણે આ પ્યારેલાલની કચોરી ટેસ્ટ નહીં કરી હોય. અને જો હજી કોઈ એવું રહી ગયું હોય વિરલો, તો ભાઈ ચોક્કસ જજો અને એકવાર ટ્રાય કરજો. હા, જગ્યા સાંકડી છે, ઊભા રહેવાની છે, પણ ઊભા ઊભા આ ખાવાની મજા તો માણવી જ પડે એકવાર. બહુ હાઇજેનિક ને બેસીને ખાઓ ને એ બધું છોડી દેવાનું. હાઇજેનિક તો છે જ, પણ બેસીને ખાઓ ને આવી રીતે ખાઓ ને એ બધું છોડી દઈને બસ એકવાર આ ટેસ્ટ લઈ લો બોસ. અને એ લોકોએ પૂરતી વ્યવસ્થા કરી છે. જો આ જૈન કચોરી પણ આપે છે, સેવ બટાકા પૂરી પણ આપે છે, પણ કચોરી તો ખાજો ને ખાજો જ. અને 40 રૂપિયાથી શરૂ થાય આ ભેળવાળી કચોરી અમે લીધી હતી. પણ એક્ઝેક્ટ એની સામે જ આ નીચે બેઝમેન્ટમાં એ લોકોએ બેસવાની જગ્યા કરેલી છે. પહેલાં નહોતી, પણ આ રીતે જગ્યા નીચે તમે ઉતરી અને બેસીને ખાઈ શકો. હા, સાથે પાણીની બોટલ લેવાનું ભૂલતા નહીં. એ આપણે જોડે રાખવી સારી. અહીંયા મળે છે પણ ઓફકોર્સ પૈસાથી, પણ સાથે લઈને જવી એટલે ફૂલ મજા મણાય. કેમ? હવે આ કચોરીવાળાનું લોકેશન તો એવું છે ને, ગમે તેને પૂછો બતાવી દેશે. પણ તે છતાંય સમ્રાટ આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ ડ્રિંક્સની ગલીમાં આવી જવાનું. એમાં ખૂણા પર આ પહેલી જ દુકાન છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો યાર, અને શેર કરજો મિત્રોમાં. ચાલો ફરી મળીએ બીજા વિડીયોમાં.